નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગાંધીનગર ખાતે આયોજિત મંથન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે, જેમાં નર્મદા જિલ્લાના ધારીખેડા નર્મદા શુગર સહકારી મંડળી માટે ગૌરવપૂર્ણ ક્ષણો સામે આવી છે. આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે નર્મદા શુગરમાં 3 મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં 30 મેગાવોટનો વીજળી પ્રોજેક્ટ, 45 કિલો પ્રતિ દિવસનો ઇથેનોલ પ્રોજેક્ટ અને 50 મેટ્રિક ટનનો ઓર્ગેનિક પોટાશ ઉત્પાદનનો પ્લાન્ટનો સમાવેશ થાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારીખેડા નર્મદા શુગરની કસ્ટોડિયન કમિટીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મંડળીના કેમ્પસમાં મોટી સંખ્યામાં સભાસદો અને કમિટી સભ્યોએ આ ઐતિહાસિક ક્ષણ નિહાળી હતી. આજ રોજ 17 તારીખના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આદરણીય અમિત શાહ સાહેબનો મંથન બેઠકમાં એક આયોજન કરેલું છે. તેમાં નર્મદા સુગરના 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ કરેલે છે. આ વિસ્તાર માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે. 3 પ્રોજેક્ટોમાં 30 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી અને આપણે એક્સપોર્ટ કરીશું. એમાં 15 મેગાવોટ એક્સપોર્ટ થશે. 15 મેગાવોટ છે તે આપણી ફેક્ટરી, કોલોની અને આપણા ઓન કન્ઝમ્પશનમાં થશે. 15 મેગાવોટ આપણે જીઈબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડને આપણે એક્સપોર્ટ કરીશું વીજળીનો, અને તેનાથી ખૂબ મોટી આવક થવાની છે, જેનો લાભ આપણા સભાસદોને થવાનો છે. બીજો પ્રોજેક્ટ 45 KLPD ડિસ્ટિલરી, જે આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબનું સ્વપ્ન છે કે વધુમાં વધુ દેશમાં ઇથેનોલ બને અને આપણે પગભર થઈએ. જે બહારથી ઇન્ડિયામાં આપણે ખર્ચ કરીએ છીએ તે ઓછું કરી અને આ દેશના ખેડૂતોનું આર્થિક ઉત્થાન થાય, એ દિશામાં આપણે એક 45 KLPD નો પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરેલું છે. અને ત્રીજો પ્રોજેક્ટ આપણે 50 મેટ્રિક ટનનો ઓર્ગેનિક પોટાશ, જે પોટાશ અત્યાર સુધી વિદેશમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એ પણ વિદેશમાંથી એટલો પોટાશ આપણે લાવવાનો ઓછો થશે અને આપણે આપણા સભાસદોને આપણે પોટાશ ઓર્ગેનિક આપીશું, જેનાથી જમીન બચશે અને પાકનું ખૂબ જ ઉત્પાદન વધશે અને આપણું હુંડિયામણ પણ બચશે. આમ નર્મદા સુગર ખાતે 3 પ્રોજેક્ટનું આજે લોકાર્પણ ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે થયેલું છે. તો આ વિસ્તાર નર્મદા અને ભરૂચ અને નર્મદા સુગર ફેક્ટરીમાં આજે ખૂબ આનંદનો અને આપણે ખૂબ ઉત્સાહપૂર્વક આજનો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છે. તો નર્મદા સુગરના સભાસદોને આનાથી ખૂબ આર્થિક રીતે લાભ થવાનો છે અને આ વિસ્તારનો વિકાસ થવાનો છે. માનનીય ચેરમેન સાહેબ પણ આજે ત્યાં અમિત શાહ સાહેબ સાથે લોકાર્પણના કાર્યક્રમમાં છે અને ઇન્ટરનેટથી આજે એનું લાઈવ પ્રસારણ કરી અને અહીંયા પણ નર્મદા સુગરના કેમ્પસમાં 3 જગ્યાએ આપણે લોકાર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ પ્રોજેક્ટ્સને કારણે હવે શુગર ફેક્ટરી પોતાની તમામ વીજળી જાતે ઉત્પન્ન કરશે અને વધારાની વીજળી DGVCLને વેચીને સંસ્થા આવક મેળવશે. સાથે જ ઓર્ગેનિક પોટાશના ઉત્પાદનથી ખેડૂતો કૃત્રિમ ખાતરથી મુક્ત થશે. તમામ પ્રોડક્ટ્સની આવકથી સભાસદોની આવકમાં વધારો થશે અને ખાંડ ઉત્પાદન ખર્ચ ઘટતા ગ્રાહકોને પણ ફાયદો થશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.